ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગટરના પાણીનો પ્રશ્ન સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। તેની પાછળના કારણો પણ સ્થાનિક લોકો દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે। કુંભારવાડાના માળિયા રોડ ઉપર આવેલી સોસાયટીમાં 1.5 મહિનાથી ગટરના ઉભરાતા પાણીને લઈને સ્થાનિકોનો આક્ષેપ છે કે નવો રોડ બનાવતી વખતે ગટરની લાઈન નાની નાખવામાં આવી જેથી યોગ્ય નિકાલ થતો નથી। આ બાબતને લઈને ગટર વિભાગને કહેવામાં આવે તો ગટર વિભાગ રોડ વિભાગને ખો આપે છે અને રોડ વિભાગ ગટર વિભાગને ખો આપીને હાથ ઊંચા કરી રહ્યું છે। हाँ एम આપણે આપણા વિસ્તારનું કામ કરવાનું છે। હમણાં બૈરા ઘરે નથી કોઈ એટલે એકાદ બોલે તો સારું પડે। आंबेडकर नगर शेरी नंबर 1 છે અને અહીંયા પાણીનો ભરાવો વધારે થાય છે, રોગચાળો વધારે ફેલાય છે અહીંયા અને પાણીનું જલ્દી નિકાલ થાય એવી વ્યવસ્થા કરો। આવેદનપત્ર ને એવું બધું આપેલું છે પણ કોઈ ધ્યાન આપતું નથી। આમાં કોર્પોરેટરમાં આપેલું છે ને ધ્યાન તો આ માળિયા રોડ અને કુંભાર અપના નગર આ ગટરનો વારંવાર આવી રીતે એક થોડોક વરસાદ આવવાનું ઉભરાય અને આ પ્રશ્નનો અમારા વર્ષે આવી રીતે તકલીફ થાય છે। મારું નામ અલ્ફાઝ છે, કુંભારવાડા માળિયા રોડ મહમ્મદી મસ્જિદ પાસે આંબેડકર નગર શેરી નંબર 1। આ પ્રશ્ન એવો છે કે અહીંયા વરસાદ આવે છે તો વરસાદ આવી ગયા પછી 1-2 દિવસ સુધી પાણીનો ભરાવો એટલો રહે છે કે અહીંના લોકોને બહુ જ તકલીફ થાય છે। અહીંથી ચાલવું પડે તો પણ ચાલી નથી શકતા। અહીંના રહીશો જે અહીંયા મસ્જિદ આવેલી છે મહમ્મદી મસ્જિદ, ત્યાં નમાઝ પડવા જાય છે તો લોકોને છે ને ભયંકર ખૂબ જ રીતે છે ને ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે, જેના કારણે ગંદા થઈ જાય છે અને આ પાણીનો ભરાવો એટલો રહે છે કે 5-6 દિવસ સુધી રહે છે, જેના કારણે મચ્છર જીવજંતુઓનો ત્રાસ વધી જાય છે અને રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે। મારું નામ મકવાણા ચિરાગ છે, સામાજિક કાર્યકર્તા છું। આ વિસ્તાર કુંભારવાડા વડવા બ છે, માળિયા રોડ મહમ્મદી મસ્જિદ આંબેડકર નગર અપના નગર। આ વિસ્તારમાં પ્રશ્ન એવો છે કે ઘણા સમયથી લાંબા સમયથી આ રોડ બનાવવામાં આવ્યો છે। સૌપ્રથમ તો રોડ બનાવ્યો છે પણ ગટરના ઢાંકણા ગટરની લાઈન છે નાની હતી તો મોટી લાઈન હતી તો નાની લાઈન નાખવામાં આવી છે, જેના કારણે પાણીનો ભરાવો થઈ જાય છે, ગટરનું પાણી ઉભરાવા માંડ્યું છે અને ઘણા લાંબા સમયથી 1.5-2 મહિનાથી તો આ જે રસ્તો આપણે જોઈ રહ્યા છીએ તે આખો પેક થઈ ગયો છે। પાણીની જાવક નથી, આવક નથી, વરસાદનું થોડુંક પાણી પડે તો પણ છતાં આપણે પાણી ઉભરાય છે। પછી બીજું ગટરની જે લાઈનો હોય, સંડાસ બાથરૂમની લાઈનો હોય એ બધું એમનામ બહાર આવે છે। તો તંત્રને વારંવાર મૌખિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ ધ્યાન ધરવામાં આવતું નથી।